હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના હોય એવા વિદ્યાર્થીઓની તારીખ છેલ્લી હતી 22 તારીખ અને 5 વાગ્યા સુધી હતું. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક દિવસ વધારી દેવામાં આવ્યો છે. છેલ્લી તારીખ છે 23 તારીખ અને સાંજે 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં 3 વિષયમાં નાપાસ થયા હોય, 1 અથવા 2 અથવા તો 3 વિષયમાં નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકશે. અને જે વિદ્યાર્થીઓ 12 સામાન્ય પ્રમાણમાં છે એવા વિદ્યાર્થીઓ 1 અથવા તો 2 વિષયમાં નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકશે. એની છેલ્લી તારીખ છે 23 તારીખ અને 5 વાગ્યા સુધી ફોર્મ ભરવાના રહેશે. અને જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે એને બેઝિક મેથ હોય અને એને સાયન્સમાં જવું હોય તો એવા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ મેથ લેવાનું હોય તો એવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. એટલે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના હોય પૂરક પરીક્ષાના, એ છેલ્લો દિવસ છે કાલનો, તો કાલના દિવસ સુધીમાં ફોર્મ ભરી શકો છો. પછી તમે પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકશો નહીં. એટલે એવા વિદ્યાર્થીઓ હોય 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં, તો એવા વિદ્યાર્થીઓને વિડીયો શેર કરી દેવો અને અમારી સાથે જોડાઈ લેવું. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.